નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ડેઇલી 5 અંતર્ગત પંચાયતી રાજના અગત્યના અને પૂછાયેલા 5 પ્રશ્નો વિશે ચર્ચા કરીએ। તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત ક્યારથી કરવામાં આવેલી? તો સીડીપી યોજના અથવા કોમ્યુનિટી ડેવલપમેન્ટ યોજના ભારત સરકારે 2 ઓક્ટોબર 1952 થી શરૂ કરેલી। ગુજરાતના સાહિત્યકાર અને બંધારણ સભાના સભ્ય એવા કનૈયાલાલ મુનશી એમની ભલામણ મુજબ આ સીડીપી યોજના એટલે કે સામુદાયિક વિકાસ કાર્યક્રમ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ એને શરૂ કરવામાં આવેલા। આ શું હતું સીડીપી, શા માટે શરૂ કરવામાં આવ્યા? તો એના પર આપણે થોડી વિગત મેળવીએ તો કે ભારત સરકારે 15 માર્ચ 1950ના રોજ એક આયોજન પંચની સ્થાપના કરી અને આયોજન પંચની સ્થાપના થઈ એના મુજબ ભારત સરકારે પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી। 5-5 વર્ષના પ્લાન બનાવવાનું શરૂ કર્યું અને એમાંની પહેલી પંચવર્ષીય યોજના છે એને લાગુ કરવામાં આવી 2 ઓક્ટોબર 1951 થી ગાંધીજીની જન્મ જયંતિથી। અને આ પંચવર્ષીય યોજનાની અંદર ઘણા બધા મુદ્દા હતા। એમાંનો એક મુદ્દો હતો જેને આપણે કહીએ છીએ વિકાસ। અને વિકાસ કરવા માટે લોકોનો વિકાસ થવો જરૂરી છે। દેશનો ત્યારે જ વિકાસ થશે જ્યારે લોકોનો વિકાસ થશે, સમુદાયનો વિકાસ થશે। અને એને ધ્યાનમાં રાખીને બીજા જ વર્ષે એટલે પંચવર્ષીય યોજના લાગુ થઈ એનું બીજું વર્ષ તો કયું આવશે? તો કે 2 ઓક્ટોબર 19 અને આ દિવસે સીડીપી પ્રોગ્રામ્સ એટલે કે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ છે એને લાગુ કરવામાં આવ્યા। તો 2 ઓક્ટોબર 1952ના રોજ આ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ એને લાગુ કર્યા। એના 5 વર્ષ પૂરા થયા 1957માં। એટલે આ સીડીપી યોજના જે લાગુ થઈ એની સમીક્ષા કરવા માટે 1957ની અંદર ગ્રામોદ્ધાર કમિટી ગઠિત કરવામાં આવે છે। અને એ ગ્રામોદ્ધાર કમિટી ગઠિત થાય છે, એમના અધ્યક્ષ હોય છે બળવંતરાય મહેતા। અને આથી એ કમિટીને આપણે બળવંતરાય મહેતા કમિટી તરીકે પણ ઓળખીએ છીએ। અને 1957ની અંદર કમિટી ગઠિત થાય છે અને એ કમિટીની ભલામણ મુજબ 2 ઓક્ટોબર 1959ના રોજ પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવે છે રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લાના બગદરી ગામથી। એટલે બંધારણ વગરનું પંચાયતી રાજ આપણે એને કહીએ અથવા કાયદાથી લાગુ થયેલું પંચાયતી રાજ કહીએ તો એની શરૂઆત આઝાદી બાદ 2 ઓક્ટોબર 1959 થી થાય છે। અને બંધારણ મુજબનું જો પંચાયતી રાજ કહીએ તો સૌથી પહેલો ભાગ નંબર 9 છે એ 24 એપ્રિલ 1993 થી લાગુ થાય છે। બંધારણીય સુધારો કરવામાં આવેલો 73મો બંધારણીય સુધારો 1992 લાગુ કર્યો 24 એપ્રિલ 1993 થી। તો આ ચાર ઓપ્શન વિશે આપણે માહિતી જોઈ અને સાથે સાથે સીડીપી વિશે વાત કરી। તો સીડીપી શું હતું એના ઉપર આપણે નજર ફેરવીએ તો પહેલી વાત આપણે જોઈએ તો એમનો ઉદ્દેશ્ય કે ભાઈ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એનો ઉદ્દેશ્ય શું હતો? તો કે ગ્રામીણ લોકોનું જીવન ધોરણ છે ઊંચું લાવવું, ગ્રામીણ વિસ્તારની અંદર શિક્ષણ, જાહેર આરોગ્ય, મકાન, પીવાનું પાણી વગેરે ક્ષેત્રોની અંદર સુધારણા લાવવી તથા કનૈયાલાલ મુનશી છે એમણે ભલામણ પણ કરેલી હતી। તો આ બાબતને ધ્યાનમાં રાખી અને 2 ઓક્ટોબર 1952ના રોજ આ દેશનો સૌથી પહેલો અને સૌથી મોટો છે એ કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો। અને આ કાર્યક્રમની અંદર અમેરિકાની ભાગીદારી મળી આપણને। તો એ પણ પ્રશ્ન છે કે સીડીપી યોજના છે અથવા સામુદાયિક વિકાસ કાર્યક્રમ છે એ કયા દેશની ભાગીદારીથી શરૂ કરવામાં આવેલા? તો કે અમેરિકાની ભાગીદારીથી 52 જેટલા સામુદાયિક વિકાસ કાર્યક્રમોને લાગુ કરવામાં આવેલા। હવે આ સામુદાયિક વિકાસ કાર્યક્રમ છે એ લાગુ થયા એટલે શું પરિવર્તન આવ્યું? તો કે દેશની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર તાલુકાઓ છે એનું વિભાજન કરવામાં આવ્યું। એટલે કે જિલ્લાઓને જુદા જુદા તાલુકા અથવા બ્લોકમાં અથવા મંડળમાં વહેંચવામાં આવ્યા। અને તાલુકા લેવલે ટીડીઓ આપણે ગુજરાતમાં કહીએ છીએ, બીડીઓ એટલે કે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ગુજરાતમાં આપણે એને શું કહીએ છીએ? ટીડીઓ। તો આવું નવું પદ સર્જન કરવામાં આવ્યું। અને ગ્રામ લેવલે VLW એટલે કે વિલેજ લેવલ વર્કર જેને આપણે ગુજરાતની અંદર ગ્રામ સેવક તરીકે ઓળખીએ છીએ એ નવું પદ સર્જન કરવામાં આવ્યું। તો આ પણ એક પ્રશ્ન થઈ ગયો કે ભાઈ ટીડીઓ અને ગ્રામ સેવક છે એમનું એ પદનું સર્જન ક્યારથી કરવામાં આવ્યું? 1952 થી। કયા કારણથી? સામુદાયિક વિકાસ કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યા એના માટે। તો તાલુકા લેવલે વિકાસના અધિકારી મૂકવામાં આવ્યા જેને આપણે ટીડીઓ કહીએ છીએ, ગ્રામ લેવલે વિકાસના અધિકારી મૂકવામાં આવ્યા જેને આપણે ગ્રામ સેવક કહીએ છીએ।
અને જિલ્લા લેવલે આ કામ છે એ કોને સોંપવામાં આવે છે? તો કે કલેક્ટરને. પરંતુ બોમ્બે રાજ્ય હતું જે, એમણે શું કીધું? અમે આ કામ છે કલેક્ટરને નહીં આપીએ. કેમ? તો કે કલેક્ટર છે એમની પાસે બહુ બધા કામ પહેલેથી જ રહેલા છે. તો એવા સમયમાં આ કલેક્ટરને આપણે વિકાસનું કામ આપીશું તો એ ક્યારે વિકાસ થશે? કલેક્ટર માટે એક એવી કહેવત છે કે આખી પૃથ્વીનો ભાર લઈને ચાલતા કાચબો છે. એટલે કે ઓલરેડી એની પાસે એટલા બધા કામ આપેલા છે અને એમાં પણ તમે પાછું આ વિકાસનું કામ આપશો તો એ ઝડપથી નહીં થાય. એટલે બોમ્બે રાજ્યએ શું કીધું કે અમે કલેક્ટરના સમકક્ષ એક નવું પદ ઊભું કરીશું જિલ્લા લેવલે, જિલ્લા વિકાસ અધિકારી, જેને આપણે DDO કહીએ છીએ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. 1960 પછી આ બોમ્બે રાજ્ય છે બે રાજ્યમાં વિભાજિત થાય છે, ગુજરાત અને મહારાષ્ટ્ર. એટલે આપણને DDO નામનું પદ છે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે. તો અહીંયા આ 3 પદ છે એ અસ્તિત્વમાં આવે છે ગુજરાતની અંદર. ખાસ કરીને જોઈએ તો સામુદાયિક વિકાસ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને. હવે પંચવર્ષીય યોજના પહેલી ક્યારે લાગુ થઈ હતી? તો કે 2 ઓક્ટોબર 1951 અને CDP યોજના 2 ઓક્ટોબર 1952. તો આ પંચવર્ષીય યોજના લાગુ થઈ 1951 તો એના 5 વર્ષ છે 1956 પૂરા થશે. અને આ CDP યોજના જે લાગુ થઈ 2 ઓક્ટોબર 1952 તો એના 5 વર્ષ છે એ 1957 પૂરા થશે. તો 1956 ની અંદર પંચવર્ષીય યોજનાના 5 વર્ષ પૂરા થાય છે. એટલે કે પહેલી પંચવર્ષીય યોજનાના અંતે 248 તાલુકાઓનું વિભાજન કરવામાં આવેલું. એટલે કે 248 તાલુકાઓ છે એ જોવા મળતા હતા આ દેશની અંદર. અને ત્યાર પછી બીજી પંચવર્ષીય યોજના છે એ પૂરી થાય છે ત્યાં સુધીમાં તો 3000 જેટલા તાલુકાઓ હતા એમાં વિભાજિત કરવામાં આવેલું. અને એના અંતર્ગત CDP યોજનાને ધ્યાનમાં રાખી અને દેશની 70% વસ્તી છે એનો સમાવિષ્ટ કરવામાં આવેલી. અને પંચવર્ષીય યોજનાના 5 વર્ષ પૂરા થાય છે 1956. CDP યોજનાના 5 વર્ષ પૂરા થાય છે 1957 ની અંદર. અને 1957 ની અંદર એ નિષ્ફળ જવાની કઈ બાબત હતી એ ધ્યાનમાં રાખી અને એક કમિટી ગઠિત કરી હતી, ગ્રામોદ્ધાર કમિટી. અને ગ્રામોદ્ધાર કમિટીના અધ્યક્ષ હતા બળવંતરાય મહેતા. અને 1976 ની અંદર ફરી પાછી CDPની સમીક્ષા કરવા માટે દયા ચોબે કમિટી ગઠિત કરવામાં આવેલી. તો આપણે 2 કમિટી પણ યાદ રાખવી પડશે, એક ગ્રામોદ્ધાર કમિટી 1957 અને એક દયા ચોબે સમિતિ 1976 ની અંદર. હવે CDP યોજના છે એમની સર્વોચ્ચ જવાબદારી છે એક ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવેલી હતી અને ઓર્ગેનાઇઝેશનનું નામ છે કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને એમનું મૂલ્યાંકન કરવાની જે જવાબદારી છે એ કોમ્યુનિટી ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટર એમને આપવામાં આવેલી હતી. તો આ આપણે પહેલો પ્રશ્ન જોયો. હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2 પર. તો જોઈએ બીજો પ્રશ્ન કે સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? આ બિન સચિવાલય ક્લર્ક 2016ની પરીક્ષામાં પૂછવામાં આવેલો પ્રશ્ન છે. તો પહેલા તો આપણે આનો રાઈટ આન્સર જોઈ લઈએ કે ભાઈ આનો રાઈટ આન્સર આવશે જીણાભાઈ દરજી સમિતિએ કરેલી હતી. જીણાભાઈ દરજી સમિતિ છે ક્યારે ગઠિત કરવામાં આવી હતી, કોણે ગઠિત કરી હતી, શું હતું, કઈ કઈ ભલામણો આપી, એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા જોઈએ કે જીણાભાઈ દરજી સમિતિ છે 12 એપ્રિલ 1972 રોજ ગઠિત કરવામાં આવેલી. તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ઘનશ્યામભાઈ ઓઝા. એમણે આ જીણાભાઈ દરજી સમિતિનું ગઠન કરેલું. આ સમિતિનો અહેવાલ 30 સપ્ટેમ્બર 1972 રોજ આપવામાં આવે છે અને એમણે ઘણી બધી ભલામણો કરી. એમાંની કેટલીક મુખ્ય ભલામણો આપણે જોઈએ. તો એક ભલામણ શું એમણે કરી હતી? તો કે સ્થાનિક કક્ષાએ પ્રત્યક્ષ ચૂંટણી કરવામાં આવે એવી વાત કરેલી. બીજી ભલામણ કરી હતી કે SC અને ST લોકો માટે ઓછામાં ઓછી એક બેઠક છે એને રિઝર્વ રાખવામાં આવે પંચાયતના સ્તરે અથવા અનામત રાખવામાં આવે. તથા આ પંચાયતી રાજ સંસ્થાઓની અંદર મહિલાઓને પણ અનામતનો લાભ આપવામાં આવે. એટલે ટૂંકમાં કહી શકીએ SC ST અને મહિલાઓના અનામત માટેની ભલામણ છે એ જીણાભાઈ દરજી સમિતિએ કરેલી. ત્યાર પછી કઈ ભલામણ કરી? તો કે ત્રણેય સ્તર પર પક્ષ પ્રમાણે ચૂંટણી કરવી જોઈએ. અને એ ઉપરાંત એ પણ કીધું કે એક વ્યક્તિ છે એ એક જ પંચાયતી સંસ્થાની અંદર સભ્ય તરીકે કામ કરી શકશે,
કાં તો ગ્રામ પંચાયતમાં, કાં તો તાલુકા પંચાયતમાં અને કાં તો જિલ્લા પંચાયતમાં એક જ સભ્ય એકથી વધારે સંસ્થામાં કામ કરી શકશે નહીં, અથવા સભ્ય બની શકશે નહીં, જેને આપણે કહીએ છીએ સાદી ભાષામાં કે બેવડા સભ્ય પદ પર નિયંત્રણ મૂકવાની વાત કઈ સમિતિએ કરી હતી? તો કે જીણાભાઈ દરજી સમિતિએ કરેલી. એ ઉપરાંત એ પણ વાત કરી હતી જે આપણા પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે. પ્રશ્નની અંદર શું પૂછ્યું છે? સામાજિક ન્યાય સમિતિઓ. તો જીણાભાઈ દરજીએ કીધું હતું કે ત્રણેય સ્તર પર સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત બનાવવી પડશે. તો અહીંથી આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે બિન સચિવાલય ક્લર્ક 2016ની પરીક્ષામાં. ત્યાર પછીની એક ભલામણ જોઈ લઈએ તો એમણે ગ્રામ સભા છે એમને વધારે મહત્વ આપવાની વાત કરેલી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ભૂરિયા સમિતિ કઈ બાબત અંગેની છે? જીપીએસસી 2017ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો આ ભૂરિયા સમિતિ, આ સરનેમ પરથી આપણે ભૂરિયા સમિતિ કહીએ છીએ. એ વ્યક્તિ હતા, એનું આખું નામ હતું દિલીપસિંહ ભૂરિયા. તો દિલીપસિંહ ભૂરિયા સમિતિનું કામ હતું અથવા કમિટી શા માટે ગઠિત કરવામાં આવી હતી? અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ લાગુ કરવા સંબંધિત બાબતો માટે. તો આપણે જોઈએ કે દિલીપસિંહ ભૂરિયા કોણ હતા? આ દિલીપસિંહ ભૂરિયા કમિટી છે એ શા માટે ગઠિત કરવામાં આવી હતી અને એમનું આઉટપુટ શું જોવા મળે છે આપણને? તો દિલીપસિંહ ભૂરિયા છે એમના વિશે પહેલા વાત કરીએ તો કે મધ્યપ્રદેશની રતલામ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. શરૂઆતની અંદર એ કોંગ્રેસમાં હતા, એટલે કે 1980 થી 1998 સુધી કોંગ્રેસના અથવા કોંગ્રેસ પાર્ટીમાં હતા અને ત્યાર પછી 1998 બાદ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા. હવે એક વસ્તુ આપણે અહીંયા દિલીપસિંહ ભૂરિયા સમિતિને ભણીએ એ પહેલાં યાદ રાખવી પડશે. કઈ? તો કે 73મો બંધારણીય સુધારો અને 74મો બંધારણીય સુધારો 1992. 73મો સુધારો 1992. એટલે આ સુધારાઓ છે લાગુ કરવામાં આવ્યા 1993માં. તો આ સુધારાઓ લાગુ કર્યા એટલે પંચાયતી રાજ દેશની અંદર શરૂ કરવામાં આવશે બંધારણ મુજબ. તો હવે કેટલીક જનજાતિ એવી છે કે જો આ પંચાયતી રાજ ત્યાં લાગુ કરવામાં આવે તો એમની સંસ્કૃતિ છે વિખાઈ જાય. તો એ બાબતને ધ્યાનમાં રાખીને આ 73મા બંધારણીય સુધારાની અંદર એક આર્ટિકલ મૂકવામાં આવેલો છે જેને આપણે કહીએ છીએ 243M. તો 243M શું કહે છે? તો કે આદિજાતિ વિસ્તારોમાં પંચાયતી રાજ અધિનિયમ 1992 લાગુ થઈ શકશે નહીં, ડાયરેક્ટલી નહીં લાગુ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી. ત્યાર પછી એમાં શું કીધું છે કે એ જ આર્ટિકલની અંદર એટલે ભાગ નંબર 9ના 243M ની અંદર 243M(4)B માં શું કીધું છે કે સંસદ દ્વારા એવો કોઈ કાયદો બનાવીને એ ભાગ નંબર 9 છે એને ત્યાં લાગુ કરાવી શકાશે અથવા એને વિસ્તારિત શકાશે. એટલે કે એમાં સુધારા વધારા સાથે એની એક કેટલીક લિમિટેશન સાથે એ ભાગને લાગુ કરી શકાય છે એવી વ્યવસ્થા કરી શકાય એવું આપણને 243M(4)B માં કીધેલું. તો હવે સંસદને થયું કે આપણે એવા વિસ્તાર માટે કાયદો બનાવીએ અને એ કાયદો બનાવવા માટે દિલીપસિંહ ભૂરિયા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. અને એ કાયદો શા માટે બનાવવાની જરૂરિયાત પડી? તો કે ખબર હતી કે ભાઈ આદિજાતિ વિસ્તારો છે એમની સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ દેશના અન્ય વિસ્તારો કરતાં અલગ હોય છે. તો એમના માટે કેવા પ્રકારનો આપણે કાયદો બનાવીશું એ માટેની કમિટી ગઠિત થઈ જેને આપણે કહીશું દિલીપસિંહ ભૂરિયા સમિતિ. અને એમણે જે આઉટપુટ આપ્યું એના આધારે દેશની અંદર એક કાયદો બન્યો જેને આપણે કહીએ છીએ પેસા અધિનિયમ 1996. અને પેસાનો મતલબ થાય પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા એક્ટ 1996. તો આ પેસા એક્ટ શું હતો? જો કે એની જોગવાઈઓ અને એ બાબતો પર આપણે માય ક્લાસની અંદર ડિટેલમાં ભણ્યા છીએ, પરંતુ અહીંયા માત્ર એના ઉપર એક નજર ફેરવી દઈએ કે ભાઈ આ શા માટે ગઠિત કર્યું હતું, કોણે ગઠિત કર્યું હતું? તો કે ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા 10 જૂન 1994ના રોજ 22 સભ્યોની એક કમિટી ગઠિત કરવામાં આવેલી. અને એ કમિટી છે એમણે ભલામણ આપી હતી 17 જાન્યુઆરી 1995ના રોજ. અને એમના આધારે ભારત સરકારે 19 ડિસેમ્બર 1996ના રોજ એક અધિનિયમ બનાવ્યો જેને આપણે પેસા એક્ટ તરીકે ઓળખીએ છીએ. અને એક જ વીકની અંદર એને મંજૂરી પણ રાષ્ટ્રપતિએ આપી દીધી. ક્યારે? તો કે 24 ડિસેમ્બર 1996ના રોજ એને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી અને લાગુ કરી દીધો. એટલે આ અધિનિયમ છે અને પેસા અધિનિયમ 1996 અથવા પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા એક્ટ 1996 તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ.
ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો અહીંયા આપણને ગુજરાતની સમિતિ પૂછી છે. તો જો પંચાયતી રાજ આપણે ભણ્યા હોય, સારી રીતે આવડતું હોય તો એ ખબર પડી જ જાય ડાયરેક્ટલી કે ભાઈ જીવરાજ મહેતા નામની કોઈ સમિતિ ગઠિત કરવામાં આવેલી નથી પંચાયતી રાજ માટે. લાભશંકર મહેતા માટેની પણ કોઈ કમિટી ગઠિત કરવામાં આવેલી નથી. તો બે કમિટી આપણને હવે જોવા મળે છે, એક રસિકલાલ પરીખ સમિતિ અને બળવંતરાય મહેતા સમિતિ. તો બળવંતરાય મહેતા સમિતિ છે જવાહરલાલ નહેરુ દ્વારા ભારત સરકાર દ્વારા ગઠિત કરવામાં આવેલી. જ્યારે પ્રશ્નની અંદર આપણને ગુજરાત પૂછ્યું છે તો ગુજરાતની અંદર જીવરાજભાઈ મહેતાની અધ્યક્ષતામાં સરકાર ચાલતી હતી. એમણે તત્કાલીન ગૃહમંત્રી અને સાથે સાથે આ રસિકલાલ પરીખ છે એ નાણામંત્રી પણ હતા, મહેસૂલ મંત્રી પણ હતા. એમની અધ્યક્ષતામાં 15 સભ્યોની એક કમિટી ગઠિત કરવામાં આવેલી. તો આ રસિકલાલ પરીખ સમિતિ શું હતી એના ઉપર આપણે એક થોડો પ્રકાશ પાડી જોઈએ. આ પ્રશ્ન નાયબ મામલતદાર DYSO 2016 ની અંદર પૂછવામાં આવેલો હતો કે ભાઈ આ સમિતિનું ગઠન છે 15 જુલાઈ 1960 રોજ કરવામાં આવેલું અને એમને અહેવાલ છે એ 13 ડિસેમ્બર 1960 રોજ આપેલો. અને ગુજરાતના તત્કાલીન મહેસૂલ મંત્રી રસિકલાલ પરીખની અધ્યક્ષતામાં આ 15 સભ્યોની કમિટી ગઠિત કરેલી હતી. અને આ સમિતિની ભલામણોના આધારે ગુજરાતની અંદર ગુજરાત પંચાયત અધિનિયમ 1961 બનાવવામાં આવ્યો અને આને લાગુ કરવામાં આવ્યો 1 એપ્રિલ 1963 થી. તો જેના આધારે ગુજરાતની અંદર સૌ પ્રથમ વખત આઝાદી બાદ પંચાયતી રાજ લાગુ કરવામાં આવ્યું. દેશની અંદર સૌ પ્રથમ વખત ક્યાં લાગુ કરવામાં આવ્યું? રાજસ્થાનની અંદર. અને ગુજરાતની અંદર એટલે લાગુ કરવામાં આવ્યું 1963 થી. તો ગુજરાત છે એ દેશનું 8મું રાજ્ય બની ગયું પંચાયતી રાજ લાગુ કરવા વાળું. પહેલું રાજ્ય કયું બન્યું? રાજસ્થાન. અને 8મું રાજ્ય બન્યું આપણું ગુજરાત. હવે આ રસિકલાલ પરીખ કોણ હતા તો એના વિશે આપણે વાત કરી, એની સમિતિ વિશે વાત કરી. તો એ સમયની કેટલીક પરિસ્થિતિ આપણે જોઈ લઈએ કે તત્કાલીન મુખ્યમંત્રી કોણ હતા તો કે ડૉક્ટર જીવરાજભાઈ મહેતા, જે અમરેલી જિલ્લાના હતા. અને પ્રથમ અને તત્કાલીન રાજ્યપાલ જેને આપણે કહીએ છીએ મહેંદી નવાઝ જંગ. અને તે સમયે વિધાનસભાના અધ્યક્ષ છે એ કોણ હતા તો કે ફતેહ અલી પાલેજવાળા. તો અહીંયા આપણે આ વાત કરી બંધારણના અગત્યના પૂછાયેલા પ્રશ્ન વિશે. ત્યાર પછીનો એક પ્રશ્ન જોઈએ કે 73મા બંધારણીય સુધારાથી દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત દાખલ થઈ? સચિવાલય ક્લર્ક 2016ની પરીક્ષામાં પૂછવામાં આવેલો આ પ્રશ્ન છે. તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે બંધારણની અંદર એક આર્ટિકલ આપવામાં આવ્યો છે 330 અને એક આર્ટિકલ આપવામાં આવ્યો છે 332. તો 330 નંબરના આર્ટિકલની અંદર એવું કીધું છે કે ભાઈ લોકસભાની અંદર SC અને ST લોકો માટે આરક્ષણ આપવામાં આવશે. તો આ રાજકીય અનામત થઈ લોકસભાની અંદર આપવામાં આવશે. એટલે અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત જનજાતિઓ માટે બંધારણ બન્યું ત્યારથી જ આ રાજકીય અનામત આપવામાં આવેલી છે લોકસભાની અંદર. 332 નંબરના આર્ટિકલથી રાજ્યની વિધાનસભાની અંદર પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે અથવા એ વર્ગ માટે અનામત બેઠકો રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ બંને માટે બંધારણ બન્યું ત્યારથી જ અનામત વ્યવસ્થા આપવામાં આવેલી. હવે પ્રશ્નની અંદર શું પૂછ્યું છે? 73મા બંધારણીય સુધારાથી કોના માટે પ્રથમવાર રાજકીય અનામત દાખલ થઈ? તો આ રાજકીય અનામત તો પહેલેથી બંને માટે ચાલતી જ હતી. હવે 1993ની અંદર આ 73મો બંધારણીય સુધારો લાગુ થયો તો એમાં એક આર્ટિકલ હતો 243D અને એક બીજો આર્ટિકલ હતો 243T. તો 243D ની અંદર પંચાયતોમાં અનામતની વાત કરેલી અને 243T ની અંદર નગરપાલિકાઓમાં અનામતની વાત કરવામાં આવેલી. તો અહીંયા પણ SC અને ST માટેની અનામત વ્યવસ્થા આપવામાં આવી હતી કે ભાઈ એમના જનસંખ્યાના પ્રમાણમાં અનામત રાખવામાં આવશે. SC ST લોકો બંને સરકારની અંદર, એટલે કે ગ્રામીણ સ્થાનીય સરકાર હોય કે પછી શહેરી સ્થાનીય સરકાર હોય. તો આ SC ST ને તો એના પહેલા પણ રાજકીય અનામત મળેલી હતી લોકસભા અને વિધાનસભામાં. પરંતુ આ મહિલાઓ માટેની અનામત છે અહીંયા 33% આપી છે અને અહીંયા પણ આપણને 33% આપેલી છે. ગુજરાતની અંદર 50% છે જે 2015થી લાગુ કરવામાં આવ્યું અને 50% અનામત આપવાવાળું મહિલાઓ માટે પહેલું રાજ્ય હતું બિહાર, જેણે 2005માં શરૂઆત કરી.
તો અહીંયા મહિલાઓ માટે રાજકીય અનામત સૌ પ્રથમ વખત અહીંયા જોવા આપણને મળે છે. એટલે અહીંયા જે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પ્રથમવાર કોના માટે રાજકીય અનામત મળી, તો એનો અહીંયા આપણે જવાબ શું કરી શકીશું? મહિલાઓ. જોઈએ એની અંદર કે તો મહિલાઓ માટે 33% આપ્યું 243 ડીમાં અને 243 ટીની અંદર. હવે ઓબીસી માટે છે એ 10% ફિક્સ રાખવામાં આવ્યું છે. ગુજરાતની અંદર વાત કરીએ છીએ કારણ કે આ ઓબીસી માટેનું અનામત છે એ આપણને 73માં સુધારામાં કહેવામાં આવ્યું નથી. એમાં એવું કીધું છે કે રાજ્ય સરકાર છે એ કાયદાથી નક્કી કરી શકે છે. એટલે ગુજરાત સરકારે કાયદાથી એમના માટે 10% અનામત નક્કી કરવામાં આવેલું છે. તો મિત્રો અહીંયા આપણે વાત કરી પંચાયતી રાજના અગત્યના અને પૂછાયેલા 5 પ્રશ્નો વિશે. આવી જ રીતે આપણે મળતા રહીશું અને મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.